પાલભાઈનું આ પણ સ્ટેટમેન્ટ હતું કે ત્યાર પછી અમે આ આંદોલનને લઈને જ રાજકોટમાં એક મીટિંગ કરવાના હતા. પરેશભાઈને પણ આમંત્રણ આપ્યું હતું અને કચ્છના મુદ્દે લઈને પણ અમે પરેશભાઈને આમંત્રણ આપ્યું હતું. બંને જગ્યાએ પરેશભાઈ આવ્યા નહીં અને એ પણ કહ્યું કે અમને પછી આંદોલનમાંથી મને ક્યાંક ને ક્યાંક અમને સાઈડમાં કાઢી મૂકવાની કોશિશ થઈ હોય એવું અમને લાગ્યું કે અમને આંદોલનમાંથી કાઢી મૂક્યા. આ પાલભાઈનું સ્ટેટમેન્ટ હતું. એના વિશે શું કહેશો? પહેલી વાત તો એ છે બેન કે જે કચ્છમાં આવવા માટે મને પાલભાઈએ આમંત્રણ આપ્યું હતું એ ચોક્કસથી આમંત્રણ મળ્યું હતું, પણ અમે જયારે હવે બિનરાજકીય જાહેરાત કરી છે તો મારી વ્યક્તિગત એક એવી ઈચ્છા છે કે મારે કોઈ પણ રાજકીય નેતાઓનું જે આંદોલન ચાલતું હોય તેમાં ભાગ નથી લેવો, કેમ કે ત્યાં જે અત્યારે આંદોલન જે કચ્છમાં ચાલી રહ્યું હતું ત્યાં મોસ્ટ ઓફ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો હતા. તો હું એવું ઈચ્છું છું, એણે એવું કીધું છે કે અમે તો કિસાન સંઘના અંડરમાં આંદોલન કર્યું છે, કોઈ પાર્ટીને લઈને નહીં. પાલભાઈએ એવું સ્ટેટમેન્ટ આપ્યું છે. મને બની શકે કે ત્યાં કર્યો છે, પણ મને જ્યાં સુધી મેસેજ મળ્યો ત્યાં સુધી ત્યાં કોંગ્રેસના આગેવાનો વધુ હતા. બીજી વાત છે બેન કે કોંગ્રેસના આગેવાનો ત્યાં હતા તો એમાં ખોટું કઈ જ નથી, એની રીતે બરાબર છે કે એનું કારણ છે કે મારી વાત સાંભળો, કોંગ્રેસ છે એ અત્યારે ખેડૂતો માટે અનેક મુદ્દાઓ પર લડી રહ્યું છે. હું કોંગ્રેસ પાર્ટીને અભિનંદન આપું છું કે તમે પણ જો ખેડૂતોનું સારું કરતા હોય તો સારી બાબત છે. પાલભાઈ તો ઓલરેડી કોંગ્રેસ પાર્ટીના છે ને કોંગ્રેસ પાર્ટીના નાતે પણ સારું કરે છે ને વ્યક્તિગત પણ એની ખેડૂત સાથે લાગણી જોડાયેલી છે, એટલે ખેડૂતો માટે સારું કરતા રહીએ છીએ. એટલે એ લોકો જે કરતા હોય એમાં મારી ઈચ્છા એવી હોય કે ભાઈ સફળ થાય અને ખેડૂતોનું હિત થાય, પણ વ્યક્તિગત મારી ઈચ્છા એવી હતી કે કોઈ રાજકીય પાર્ટીનું આયોજન હોય ત્યાં મારે નથી જવું. એટલા માટે હું જે કચ્છનું પાલભાઈનું જે મને આમંત્રણ હતું એમાં પણ હું ન ગયો